विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। અહીંયા તૈત્રીય ભાષ્યની અંદર બતાવવામાં આવ્યું, દૃષ્ટ શરીર આત્મ સામાન્ય કલ્પનાયા શાખાગ્રચંદ્ર દર્શનવત અંતઃ પ્રવેશયન આહ તસ્ય ઇદમેવ શિરઃ. અર્થાત આ વ્યક્તિને મુમુક્ષુને બ્રહ્મનું જ્ઞાન કરવા માટે પ્રક્રિયા અજમાવી અને એની અંદર શું એ પ્રક્રિયાની અંદર શું કર્યું? દૃષ્ટ શરીર આત્મ સામાન્ય કલ્પનાયા. આ શરીર જે દૃષ્ટ જે છે અર્થાત આ એક કલ્પના કરવામાં આવી. આ શરીર જે છે એને અહીંયા પક્ષીના રૂપમાં કલ્પના કરવામાં આવી અને પક્ષીના રૂપમાં કલ્પના કરવામાં આવીને બતાવ્યા ઇદમ એવ શિરઃ તસ્ય. અન્નમય જે છે આ કોષ પંચકોષ દ્વારા એની અંદર ધીરે 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 અન્નમયથી પ્રાણમય તરફ લઈ જવાય, પ્રાણમયથી મનોમય તરફ, મનોમયથી વિજ્ઞાનમય તરફ, એમ કરતાં કરતાં છેવટે બ્રહ્મજ્ઞાન કરાવશે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને એના માટે પક્ષીના રૂપમાં કલ્પના કરવામાં આવી, પાંચે કોષની. પક્ષીની કલ્પના કરો એટલે પક્ષીનું તો મસ્તક હોય, પક્ષીની પાંખો હોય, પક્ષીની પૂંછ હોય વગેરે. એટલે ભાઈ એ પાછી એ પણ કહેવું પડે. તમે કહો અન્નમય જે છે, અન્નમય કોષ એ પક્ષી છે, તો પછી એનું કયું શરીર, એનું મસ્તક કયું છે આ પક્ષીનું? એટલે પછી બતાવે તસ્ય ઇદમ એવ શિરઃ. આ ઇદમ આ જ જે છે એ જ એનું મસ્તક છે. અન્નમય એટલે સ્થૂળ શરીર, તો સ્થૂળ શરીરમાં તો મસ્તક છે જ. એટલે પછી બતાવે કે આ એનું મસ્તક છે. અને આ જમણી તરફની પાંખ જે છે, અરે જમણી તરફનો ભાગ, જમણી તરફનો ભાગ એટલે કહેશે હમણાં કે દક્ષિણ તરફનો ભાગ, દક્ષિણ દિશા તરફનો ભાગ જે છે એ જમણી પાંખ. ઉત્તર દિશા તરફની પાંખ, ઉત્તર દિશા તરફનો ભાગ જે છે શરીરનો એ આ પક્ષીની ડાબી પાંખ. અને પછી આ નાભીથી નીચેનો પ્રદેશ જે છે બધો એ એની પૂંછ. એ રીતે બધું બતાવશે. એટલે અહીંયા સ્થૂળ શરીરને પક્ષીના રૂપમાં બતાવવામાં વાંધો કશો આવે એવો જ નથી. પક્ષીની પાંખો અને પક્ષીનું મસ્તક બતાવવામાં સરળ છે, કારણ કે મસ્તક છે જ. પછી પ્રાણમય વગેરેમાં નથી. પ્રાણમય એટલે એની અંદર રહેલો પ્રાણ. હવે એમાં ક્યાંથી મસ્તકને પાંખો બતાવવાની? એટલે પછી એમાં કલ્પના કરવી પડે કે આ જે છે પ્રાણમયમાં એ એનું મસ્તક કહેવાય, આ એનું પૂંછ કહેવાય વગેરે વગેરે. અને આ રીતે ધીરે 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 આ રીતે કલ્પના પક્ષીની કરીને ધીરે ધીરે અંદર લઈ જઈને આ વ્યક્તિને બ્રહ્મનું જ્ઞાન કરાવશે. અને એમાં કહેવામાં આવ્યું કે કયો ન્યાય અપનાવ્યો ધીરે ધીરે અંદર લઈ જઈને? એટલે કઈ રીતે આમાં ન્યાય કયો છે? તો કે શાખાગ્ર ચંદ્ર. એટલે જેવી રીતે પેલા ચંદ્રનો, બીજનો ચંદ્ર વગેરે એક લાઈન જેવો જ હોય, એના દર્શન ન થતા હોય, આ વ્યક્તિને ખ્યાલ ના આવતો હોય, ચંદ્રને જોયો જ ન હોય, અને હોય પાછો ઝાડની પાછળના ભાગમાં, જો હમણાં જ ઉગ્યો છે અને માટે ઝાડની પાછળના ભાગમાં હોય એટલે એને બતાવો કેવી રીતે? તો પછી પહેલાં ઝાડ બતાવે, પછી ઝાડથી એની મોટી એક ડાળી જમણી તરફની બતાવે ને એ જમણી ડાળીમાં પાછી
શાખા હોય તો એની એ પાછી કોઈ જમણી શાખા કે ડાબી શાખા, એ ડાબી શાખાથી વળી પાછા કે એમાં છેડે એ શાખાના છેડે સુધી જાઓ અને હવે જુઓ ત્યાં એ છેડા પર શું દેખાય છે કે હા બસ. એટલે આ રીતે ચંદ્રને કશું લાગતું વળગતું નથી આ વૃક્ષ સાથે, પણ છતાંય ચંદ્ર દર્શન કરાવનાર વ્યક્તિ એને ખબર છે ચંદ્રનું જ્ઞાન છે ક્યાં આગળ છે કેવો છે, એ આ રીતે આધાર લે છે, આ બધી ડાળીઓ અને વૃક્ષ વગેરેનો આધાર લઈ અને ચંદ્રના દર્શન કરાવે છે. એવી રીતે વાસ્તવની અંદર આ બ્રહ્મને આ શરીર વગેરે સાથે કંઈ લાગતું વળગતું નથી, એનો કોઈ સંબંધ નથી, પણ છતાંય જાણે કે આ શાસ્ત્ર જે ખરેખર બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે, જેમ પેલી વ્યક્તિ ચંદ્રનું જ્ઞાન ધરાવતી હતી એવી રીતે શાસ્ત્ર જે બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે એ આ રીતે આધાર લે છે અન્નમય વગેરેનો, અને પછી અન્નમયમાંથી પ્રાણમય તરફને એમ કરતાં કરતાં છેવટે કહેશે કે જુઓ હવે આ બ્રહ્મ છે એમ કરીને. એટલે વાસ્તવની અંદર આ એટલે પછી હવે આવું આવ્યું એટલે પછી સમજી તો પછી આ અન્નમય ને બ્રહ્મને સંબંધ જ નથી, એટલે તો છૂટું પાડો, હવે બ્રહ્મનું જ્ઞાન કરવા માટે અને દૂર કરો, કશું દૂર થઈ શકે એવું નથી. હા, એટલે અહીંયા કોઈ ડિસોસિએશન એટલે પેલો વિયોગ બેને આમ છૂટા પાડી દેવા, અનાત્મા અને આત્માને આમ છૂટા પાડવા, એને છેવટે આત્માનું જ્ઞાન થાય, અનાત્માને એનાથી આમ દૂર કરવું, કશું થાય એવું જ નથી. કારણ કે જેવી રીતે વાસ્તવમાં તરંગને જળથી છૂટું પાડવું જ તમારે, પણ ક્યાંથી પડે ભાઈ? હા, એટલે આપણે આટલું જાણવાનું છે કે જળ તરંગ નથી, તરંગ જળ છે. એવી રીતે આ અન્નમય વગેરે જે છે એ તો આત્મા છે, પણ આત્મા અન્નમય નથી, આત્મા પ્રાણમય છે. પછી કહે છે પ્રાણમય આત્મા છે, આત્મા પ્રાણમય નથી. પછી એવી રીતે એમ કરતાં કરતાં છેવટે કહેશે આત્મા આનંદમય નથી, આનંદમય આત્મા છે પણ આત્મા આનંદમય નથી, આત્મા પંચકોશથી વિલક્ષણ છે. એ રીતે કારણ કે આત્માથી એને કશું છે નહીં, બાકી તો મિથ્યા છે. તો સત્ય આત્માને મિથ્યા શરીર વગેરે સાથે પંચકોશ સાથે શું સંબંધ હોય? સત્યને મિથ્યા સાથે શું સંબંધ હોય? કોઈ સંબંધ જ નથી. અધ્યાસનો સંબંધ કેવો હતો કહો? અધ્યાસ થયેલો છે, બાકી ખરેખર કોઈ સંબંધ જ નથી. સત્ય સંબંધ તો બે સમાન સત્તાની વસ્તુ વચ્ચે હોય. એટલે જેમ જળ અને તરંગ વચ્ચે કોઈ સંબંધ નથી. હા, તરંગને તરંગ સાથે સંબંધ કેવો હતો કહો, પણ જળને તરંગ સાથે કોઈ સંબંધ નથી. તરંગ જળથી અભિન્ન જ છે, પણ જળને તરંગ સાથે સંબંધ નથી. કારણ કે જળથી અન્ય તરંગ હોવું જોઈએ તો પછી તરંગ જળ સાથે સંબંધિત થાય, એવું તો છે નહીં. એટલે આ રીતે વાસ્તવમાં બધું સમજાવે છે આપણને. એટલે અહીંયા કહ્યું તસ્ય ઇદમેવ શિર અયમ દક્ષિણ પક્ષ અયમ ઉત્તર પક્ષ અયમ આત્મા ઇદમ પુચ્છમ પ્રતિષ્ઠા તદપ્યેશ શ્લોકો ભવતી. એટલે તસ્ય ઇદમેવ શિર, ઇદમ તસ્ય અન્નમયસ્ય, આ અન્નમય જે છે એનું આ જ અન્નમય રૂપી પક્ષી જે છે, અન્નમય કોષ રૂપી પક્ષી, એનું ઇદમ એટલે આ જ એનું મસ્તક છે. એ બતાવી શકાય એવું જ છે ને સામાન્ય. આયમ દક્ષિણ પક્ષ, આ એનો દક્ષિણ એટલે આ એનો જમણી તરફનો ભાગ છે, આ એનો ડાબી તરફનો ભાગ છે, એવું બધું એ વસ્તુ અહીંયા કહે છે. એટલે ભાષ્યકારો એ સમજાવે છે તસ્ય પુરુષસ્ય અન્નમય રસસ્ય ઇદમેવ શિર પ્રસિદ્ધમ શિર. એટલે આ એનું મસ્તક, અન્નમયનું મસ્તક જે છે એ જે પક્ષીનું મસ્તક બતાવવામાં કોઈ તકલીફ નથી, કારણ કે આ મસ્તક પ્રસિદ્ધ જ છે. આપણું મસ્તક પ્રસિદ્ધ જ છે, એવું તો નથી કે આપણે એમ અડીએ તો જ ખબર પડે કે મસ્તક. આપણે હેડેક હોય તોય ખબર પડી જાય કે હેડ છે. એટલે માથાનો દુખાવો થાય મતલબ માથું તો છે, નક્કી થઈ ગયું, એટલે મતલબ પ્રસિદ્ધ એમ કહેવાનો આશય છે. પણ એનીવે એટલે આ અન્નમય રૂપી પક્ષી, અન્નમય કોષ રૂપી પક્ષીનું આ મસ્તક છે. પછી કહે છે જુઓ, પ્રાણમયાદિષુ અશિરસામ શિરસ્ત્વ દર્શનાત ઇહાવી તત્પ્રસંગો મા ભૂત ઇતિ ઇદમેવ શિર ઇતિ ઉચ્યતે. કે છે પ્રાણમયાદિષુ, પ્રાણમય વગેરે કોષોમાં, એટલે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય વગેરે કોષો જે છે એમાં અશિરસામ શિરસ્ત્વ દર્શનાત, એની અંદર જે ખરેખર બધા મસ્તકો, એ બધા કોઈ મસ્તકો ધરાવતા નથી. એ બધામાં પછી મસ્તકની શું કરવી પડશે? કલ્પના. એ કહે છે અશિરસામ શિરસ્ત્વ દર્શનાત, એ બધા મસ્તકો ધરાવતા નથી. અશિરસામ એ બધા મસ્તકો વગરના જે છે એમાં શિરસ્ત્વ દર્શનાત, એમાં શિર એટલે મસ્તક, શિરસ એટલે મસ્તક,
શિરઃ શિરસી શિરાંસી એ પ્રકારના રૂપો છે. એટલે વાસ્તવની અંદર એ બધાની અંદર પછી મસ્તકનું દર્શન કરવું પડશે અથવા કલ્પના કરવી પડશે. ઇહાપી તત્પ્રસંગો માં ભૂત, એટલે ત્યાં બધા જે છે પ્રાણમય વગેરેમાં મસ્તકના કલ્પના કરવાની છે. માટે અન્નમયમાં એ રીતે જ કલ્પના કરો. અરે એવું ન થાય, અન્નમયમાં તો આ છે મસ્તક, એમાં કલ્પના કરવાની જરૂર નથી. ને માટે એના માટે થઈને શ્રુતિ કહે છે ઇદમ, આ રહ્યું આ એ પક્ષી, અન્નમય રૂપી પક્ષીનું મસ્તક કયું છે, આ રહ્યું એમ કહે છે. ઇદમેવ શિરઃ તસ્ય અન્નરસમયસ્ય, આ અન્નરસમય જે પુરુષ જે છે, એટલે અન્નરસમય પુરુષ કયો ને, એટલે પુરુષ એટલે વાસ્તવમાં મનુષ્ય જે છે અન્નરસમયનું બનેલું એનું આ સ્થૂળ શરીર, મતલબ એની અંદર વાસ્તવમાં આ જેનો મસ્તક છે. ચાલો, પ્રસંગ મહાભૂત એટલે પ્રસંગ એટલે આવી પોસિબિલિટી, આવો પ્રસંગ મહાભૂત, આવું ના થાય કે ભાઈ અહીંયા મસ્તકની કલ્પના કરવી પડશે, જેમ પ્રાણમય વગેરે કરવી પડશે એવું અહીંયા પણ કલ્પના કરવી પડશે, એવો પ્રસંગ ઊભો ન થાય એટલા માટે કહી દીધું ઇદમ, આ રહ્યું. એટલે અને આ રીતે પક્ષી કલ્પના પછી શરૂ થઈ, અને ત્યાંથી શરૂ કર્યું કે આમ પક્ષીનું મસ્તક છે. અન્નરસમય પક્ષી જે છે, અન્નમય પક્ષી, અન્નમય કોષરૂપી પક્ષીનું આ મસ્તક. હવે આગળ ભાષ્ય કહે છે એવં પક્ષાદિષુ યોજના અયમ દક્ષિણો બાહુ પૂર્વાભિમુખસ્ય દક્ષિણ પક્ષ, અયમ સવ્યો બાહુ ઉત્તર પક્ષ, અયમ મધ્યમો દેહભાગ આત્મા અંગાનામ, મધ્યમ યેષામ અંગાનામ આત્મા ઇતિ શ્રુતે. શું કહે છે કે આ જેવી રીતે હવે 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 મસ્તક પતી ગયું, હવે શું આવ્યું પક્ષીનું, પાંખો આવી. તે પાંખો વિશે વાત કરે છે. એવમ પક્ષાદિષુ યોજના, આ જ રીતે જેવી રીતે અમે મસ્તક આમ બતાવીને કર્યું, આ રહ્યું પક્ષીનું મસ્તક, અન્નમય પક્ષીનું મસ્તક આ રહ્યું એમ કહીને બતાવ્યું, એવી ને એવી રીતે મતલબ કે હવે પક્ષ એટલે પાંખો વગેરે જે છે એ પણ વાસ્તવની અંદર તમે સમજી શકશો. એટલે મતલબ કે બતાવી શકાય, આ જમણો ભાગ જે છે એ એની જમણી પાંખ છે, આ ડાબો ભાગ છે એની ડાબી પાંખ છે, એમ કરીને બતાવી શકાય એવું છે એમ. એટલે પક્ષાદિષુ યોજના એટલે એટલે આપણે વાસ્તવની અંદર એમાં એ પ્રકારે એને જોડવું પડશે. યોજના એટલે આ રીતે જોડો, જેમ મસ્તકને આ રીતે પેલા પક્ષીના મસ્તક સાથે આ મસ્તકને જોડી દીધું, એવી રીતે જમણી પાંખ પક્ષી જે છે જમણી પાંખ પક્ષીની બતાવવા માટે, અન્નમય પક્ષીની જમણી પાંખ બતાવવા માટે અહીંયા હવે બતાવી શકાય એવું છે કે આ અયમ, આ એનો જમણી પાંખ છે, આ એની ડાબી પાંખ છે એમ, એ રીતે. અને આ મધ્ય ભાગ છે એનો, એમ કરીને બધું બતાવી શકાય એવું છે. પછી પ્રાણમયમાં ના બતાવાય. પ્રાણમયમાં કેવી રીતે બતાવો, એ તો અંદર છે, અને પ્રાણની અંદર તમે આવું બધું ના બતાવી શકો. જુઓ પ્રાણનો આ જમણો ભાગ જે છે ને એ જમણી પાંખ કહેવાય, પ્રાણનું આ મસ્તક છે, જુઓ એ જ આપેલા પક્ષીનું મસ્તક છે, એવું ત્યાં નહીં બતાવાય, અહીંયા બધું બતાવાશે. એટલે અહીંયા કયું યોજના, જેવી રીતે તમે મસ્તકમાં આ રીતે બતાવ્યું, આ મસ્તક બતાવીને કહ્યું કે પક્ષીનું અન્નમય પક્ષીનું મસ્તક છે, કારણ કે હવે આમ સ્થૂળ શરીરને અન્નમય એ અન્નમય છે, એને પક્ષીના રૂપમાં કલ્પ્યું, તો હવે એમાં તો બહુ સરળ છે બતાવવું મસ્તક વગેરે એમ. એટલે આ જ રીતે તમે આગળ વધો. અને હવે અહીંયા જે કે છે દક્ષિણો બાહુ, દક્ષિણો બાહુ એટલે શું, દક્ષિણ એટલે દક્ષિણ તરફનો. આપણે સામાન્ય રીતે શું છે સંસ્કૃતની અંદર દક્ષિણ એટલે જમણું, અને વામ એટલે ડાબું, સવ્ય પણ કહે છે અને વામ. પણ દક્ષિણ એટલે જમણો, એના કરતાં દક્ષિણ એટલે દક્ષિણ દિશા તરફનો હાથ. એટલે આચાર્ય કહે છે કે અયમ દક્ષિણ બાહુ પૂર્વાભિમુખસ્ય દક્ષિણ પક્ષ. તમે પૂર્વમાં ઊભા રહો ને ત્યારે દક્ષિણ દિશા તરફનો તમારો જે ભાગ સ્થૂળ શરીરનો એ વાસ્તવમાં જમણી પાંખ કહેવાય એમ કહે છે. અયમ દક્ષિણ બાહુ પૂર્વાભિમુખસ્ય, પૂર્વમાં અભિમુખ થઈને રહ્યા હો, પૂર્વ તરફનું મોં કરેલું હોય, ત્યારે તમારા દક્ષિણ દિશા તરફનો જે ભાગ કે એ તરફનો હાથ જે કેવું હોય એ વાસ્તવમાં આ અન્નમય પક્ષીનો જમણી પાંખ છે. એટલે દક્ષિણ એટલે અહીંયા દક્ષિણ જ લેવાનું, દક્ષિણ દિશા તરફને એમ. અયમ સવ્ય બાહુ એટલે ઉત્તર પક્ષ,
એટલે તમે પૂર્વાભિમુખ હો ત્યારે વાસ્તવની અંદર ઉત્તર તરફનો ભાગ જે છે શરીરનો એ આ પક્ષીની ડાબી પાંખ છે એમ ગણાય. અયમ મધ્યમ દેહભાગ આત્મા અંગાના, અયમ મધ્યમો દેહભાગ, આ બહુ ગજબ છે. એટલે આ આપણો શરીરનો મધ્ય ભાગ જે છે ને એને આત્મા કહેવાય, સર્વ અંગોનો આત્મા. એ આ મધ્ય ભાગને આત્મા કહેવાય. આત્મા તો સચ્ચિદાનંદ છે. આવું આવું કેમ કહ્યું? એટલે કહે છે કે એમાં એવું છે કે આ મધ્ય ભાગ જે છે એની અંદર બહુ બધા મહત્ત્વના અંગો એની અંદર રહેલા છે. આ તમે જો વાત તો સાચી જ છે. લીવર ને હૃદય ને ફેફસા ને જઠર ને અને આપણું આંતરડા ને કેટલું બધું તમે વિચારો. અને બીજું બધું પેલું આપણું લીવર સિવાય પણ આપણે પેન્ક્રિયાઝ ને કેટલું, એટલે મોટા બહુ જ મહત્ત્વના અંગો બધા જે છે વાસ્તવની અંદર એ એની અંદર રહેલા છે. અને આને કારણે અમે એને આત્મા કહીએ છીએ. એટલે અયમ મધ્યમાં દેહભાગ મધ્યમાં રહેલો નાભી સુધીનો અને અહીંયા મસ્તકથી નીચેનો, એટલે એ વચ્ચેનામાં બહુ જ મહત્ત્વના અંગો બધા રહેલા છે. અને એને કારણે અમે એને આત્મા કહીએ છીએ એમ કહે છે. એમાં કંઈ બીજો આત્માનો અર્થ અહીંયા આ બધું આમાં આટલા ભાગની અંદર બધાનો સાર, બધાનું સત્ય રહેલું છે, સચ્ચિદાનંદ અહીંયા રહેલો છે. કોઈ એવી બધી કલ્પના ના કરશો. આ શરીરના અત્યંત મહત્ત્વના ભાગો બધા આ મધ્ય ભાગમાં રહેલા હોવાને કારણે અમે એને આત્મા કહીએ છીએ. જેમ આત્મા સૌથી મહત્ત્વનો છે બધી વસ્તુમાં, એ સારરૂપ હોય છે, એવી રીતે વાસ્તવની અંદર આ પણ જાણે કે સારરૂપ. અને ભાષ્યકાર ઐતરેય આરણ્યકમાંથી કોટ કરે છે કે જુઓ, ત્યાં કહેવાયું જ છે કે આ મધ્ય ભાગ જે છે એ સર્વાંગોનો આત્મા છે. કે છે મધ્યમ હિ એશામ અંગાનામ આત્મા, જે વચ્ચે આ મધ્યમ શરીરનો મધ્ય ભાગ જે છે એ આત્મા છે. એક એના ઉપર આ ભાષ્ય ઉપર ટીકા લખનાર એક જે છે, મતલબ કે ટિપ્પણી એના ઉપર કોમેન્ટ્રી લખનારા એક આચાર્ય કહે છે મધ્યમ ભાગસ્ય સર્વાંગ સ્પર્શિતયા સર્વાંગ વ્યાપકત્વ રૂપમ આત્મત્વમ યુક્તમ ઇતિ શબ્દાર્થ. એ કહે છે કે વાસ્તવની અંદર મધ્ય ભાગ જે છે એ સર્વ અંગોને સ્પર્શે છે નેચરલી. હવે આ મધ્ય ભાગ છે એ આ ઉપરની તરફ મસ્તકને સ્પર્શે છે, નીચેની તરફ આ કિડની વગેરેને સ્પર્શે છે, કે આંતરડાને વગેરેને સ્પર્શે છે. એટલે કે અને પછી એ રીતે પગ વગેરેને પણ સ્પર્શે છે. વળી મધ્ય ભાગ છે આ બંને હાથને પણ સ્પર્શે છે, આમ જમણીને ડાબી તરફ, ઉપર તરફ મસ્તકને સ્પર્શે છે. એટલે આ મધ્ય ભાગ બધા જ અંગોને સ્પર્શ કરતો હોવાને કારણે, એટલે જાણે કે એ બધા અંગોને સ્પર્શ કરતો હોય તો જાણે કે બધામાં વ્યાપેલો હોવાને કારણે અમે એને આત્મા કહીએ છીએ. આત્મા શબ્દની એક વ્યાખ્યા છે ને, વ્યાપનોતી ઇતિ આત્મા, સર્વને વ્યાપીને રહેલો હોય તો આત્મા. એટલે જાણે કે આ મધ્ય ભાગ જે છે એ બધા જ અંગોને સ્પર્શે છે, એટલે કે બધા અંગોમાં જાણે વ્યાપેલો છે એવું હોવાને કારણે એને આ મધ્ય ભાગને આ અન્નમય પક્ષીનો આત્મા કહેવામાં આવે છે. અન્નમય પક્ષી જે છે એની જેમ ડાબી પાંખને જમણી પાંખ હોય, એનું મસ્તક હોય, પછી એનો મધ્ય ભાગ હોય ને, એટલે એવી રીતે આ શરીર જે છે એ શરીરરૂપી પક્ષી જે છે અન્નમય પક્ષી, એનો આ મધ્ય ભાગ છે એ પક્ષીનો મધ્ય ભાગ ગણવાનો. એટલે હા, મધ્યમ હિ એશા મંગાનામ આત્મા. એટલે અહીંયા હિ શબ્દ જે છે કે જે છે એ જાણે કે વસ્તુની યોગ્યતા સિદ્ધ કરે છે. મતલબ આ પ્રકારની કલ્પના કે મધ્ય ભાગને અંગોનો આત્મા કયો, એ વાસ્તવની અંદર એની યોગ્યતા સિદ્ધ કરવા માટે આ હિ શબ્દ છે, કારણ કે એ બધાને સ્પર્શે છે અને એને વ્યાપેલો છે જાણે એ રીતે. પછી ભાષ્યમાં આગળ કહે છે ઇદમિતિ નાભેહે અધસ્તાદ યદંગમ તત્પુચ્છમ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠતિ અનયા ઇતિ પ્રતિષ્ઠા પુચ્છમિવ પુચ્છમ અધોલંબન સામાન્યાત યથા ગોહો પુચ્છમ ઇદમ પુચ્છમ પ્રતિષ્ઠા. આ એમ કરીને બતાવે છે સ્થૂળ શરીરમાં. આ એની પૂંછ છે પક્ષીની. ઇદમ એટલે આ નાભ, એટલે પછી શું કેવી રીતે બતાવે છે તો કે નાભે હે અધસ્તાદ્ય દંગમ, નાભીથી નીચેના બધા જે અંગો જે છે એ વાસ્તવની અંદર
બધા એ આ અન્નમય પક્ષીની પૂંછ કહેવાય. તત્પુચ્છમ એની પૂંછ છે. આમ તો પક્ષીને પછી વાસ્તવમાં પૂંછ કહેવી કંઈ બહુ એટલું એ નથી, પણ એનીવે એટલે આપણે પૂંછ એટલા માટે કહીએ છીએ કે એમાં પક્ષીનો જે પાછલો ભાગ હોય છે ને, એ એવું કહેવાય છે કે એ પક્ષીને જ્યારે એ આકાશમાં ગમન કરતું હોય ને ઉડતું હોય ત્યારે એને વાસ્તવની અંદર એને જાણે ટેકો આપે છે. જેવી રીતે પ્લેનની અંદર પણ એવું કહેવાય છે. આપણા પ્લેનમાં જે આગળ પેલો પાયલોટ વગેરે બેસે છે એનો એનો નોઝ, એનું નાક એટલે કે એનો મુખ તરફનો ભાગ, અને પાછળ પેલું જે હોય છે ને એટલે આમ આમ ઉપર આમ થયેલું અને આમ એકદમ પોઈન્ટેડ ભાગ, એ એની પૂંછ. એ વસ્તુ છે ને આપણું પ્લેન જે છે એને આટલી હવાની અંદર ને આટલી બધી ગતિની અંદર પણ એને સમતોલપણું એને ટેકો આપે છે ગતિ માટે. અને એના દ્વારા ગતિનો અવરોધ, હવાનો અવરોધ વગેરે જે છે એને બધું બહુ મોટું વિજ્ઞાન છે. આપણને એટલી બહુ જાજી એટલી ખબર નથી, પણ એ જ્યારે આટલી બધી સ્પીડમાં ગતિ કરતું હોય ત્યારે હવાનો જે અવરોધ એને નડે એ અવરોધને કાપવા માટે એ વસ્તુ બહુ જ મહત્ત્વની બને છે. એનીવે એટલે એવી રીતે પક્ષીનો પણ એ જ્યારે ઉડતું હોય હવાની અંદર પાંખો પ્રસરાવીને, ત્યારે એનો જે પાછલો જે છેલ્લો ભાગ જે છે એ એને આ રીતે સપોર્ટ કરતું હોય છે ઉડવા માટે, સમતોલપણું પ્રદાન કરે છે. અને માટે એવી રીતે પણ અહીંયા તો અન્નમય પક્ષીની વાત છે. પેલું પક્ષીમાં એટલે એ પક્ષીમાં એ જે પાછલો ભાગ એને આ રીતે ગતિ વગેરેની અંદર સપોર્ટ પૂરું પાડતું હોય છે. એવી રીતે આપણે પણ નાભીથી નીચેનો ભાગ છે આખા શરીરને સપોર્ટ જ આપે છે ને, આપણે ખાસ કરીને પગ વગેરે. એટલે વાસ્તવની અંદર અધોલંબનમ સામાન્યમ, ત્યાં પેલો પાછલો ભાગ જે છે પુચ્છમીમ પુચ્છમ અધોલંબનમ સામાન્ય યથા ગોહ પુચ્છમ, એટલે વાસ્તવની અંદર કે છે અધોલંબન. એમાં શું છે એટલે ભાઈ આમાં પક્ષીની કલ્પના કરી, પરંતુ પછી કહે છે કે જો પૂંછ કહ્યું ને એટલે હવે તમને અમે યાદ કરાવીએ. પૂંછ ધરાવતું દાખલા તરીકે ગાય છે, એટલે કે ગાયની પૂંછ પેલી આમ કેવી આમ લટકતી હોય છે, અધોલંબનમ એટલે આમ આપણે શું જેને કહીએ આમ લટકતી, યા એટલે એવી ને એવી રીતે આપણે નાભીથી નીચેનો ભાગ લટકતો અને આ આખા શરીરને આધાર પૂરું પાડતો. અને એવી રીતે એને કારણે આ અન્નમય રૂપી પક્ષીની નાભીથી નીચેના ભાગને એની પૂંછ ગણવામાં આવે છે. અને પૂંછ એટલે પક્ષીમાં પૂંછ જે છે એનો આધાર આપતી હોય છે. અને એ રીતે વાસ્તવમાં અહીંયા નાભીથી નીચેનો ભાગ એ વાસ્તવમાં આ શરીર અન્નમય શરીરને એને આધાર આપે છે. બસ આટલું અહીંયા ગણવાનું. અને એ આમ નીચે આમ લટકતી હોય છે પૂંછ, એવી રીતે વાસ્તવમાં જેમ કે ગાયની પૂંછડી, એવી રીતે આ નાભીથી નીચેનો ભાગ જાણે કે એ લટકતો ગણવાનો, અધોલંબન નીચેની તરફ લટકતો. એતત પ્રકૃત્ય ઉત્તરેશામ પ્રાણમયાદીનામ રૂપકત્વ સિદ્ધિ, ભાષ્યકાર કહે છે. મૂષા નિષિક્ત ધ્રુત તામ્રાદિ પ્રતિમાવત એતત પ્રકૃત્ય ઉત્તરેશામ પ્રાણમયાદીનામ રૂપકત્વ સિદ્ધિ, એટલે આ પ્રાણ અન્નમયને આ રીતે તો હવે અન્નમય કોષને શરીરને તો કહી દીધું, પક્ષીના રૂપમાં સરસ રીતે કલ્પના થઈ ગઈ. એટલે હવે પછી પ્રાણમય વગેરે જે છે એ એમાં આપોઆપ જ તમે એની કલ્પના કરી શકો છો એની પક્ષીની, કારણ કે પ્રાણમય અંદર રહેલો છે. અને પ્રાણમય અંદર રહેલો હોય તો પ્રાણને તો આવું કોઈ રૂપ નથી, પણ પ્રાણમય આ સ્થૂળ શરીરને વ્યાપીને રહેલો હોય તો પ્રાણમય પણ આ જ આકારનો થઈ ગયો ને. અને માટે પ્રાણમય વગેરેની અંદર હવે તમે પક્ષીની કલ્પના કરવી સરળ થઈ ગઈ, કારણ કે પ્રાણમય આમ તો કોઈ આકાર ધરાવતો નથી, પરંતુ એ સ્થૂળ શરીરમાં વ્યાપીને રહેલો છે, માટે પ્રાણમય પણ એ આકારનો થઈ ગયો, મનોમય પણ એ આકારનો થઈ ગયો. અને માટે બધા આકાર વગરના હોવા છતાં પણ આ આકાર ધરાવતા શરીર અન્નમયની અંદર રહેલા હોવાને કારણે એમના પણ જાણે કે એ જ બધા આકારો બની ગયા, પ્રાણમય મનોમય વગેરેના. એટલે હવે એ વસ્તુ કે છે એતત પ્રકૃત્ય ઉત્તરેશામ પ્રાણમયાદિનામ રૂપકત્વ સિદ્ધિ. રૂપકત્વ એટલે આ પ્રકારે એમનું ફોર્મ, એ પ્રાણમય વગેરેનું જે છે એનું પણ એમનું પણ એક રૂપ જે છે એ આપોઆપ જાણે કે સિદ્ધ થઈ ગયું. શેને કારણે? આ એતત પ્રકૃત્ય એટલે આ અન્નમય વગેરેનો
આધાર લઈને એમાં પણ રૂપ આપણે સિદ્ધ એનું 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 એક રૂપ, એનું એક ફોર્મ એ સિદ્ધ થઈ ગયું. ઉત્તરેશમ એની અંદર રહેલા ત્યાર પછીના, મતલબ અન્નમય પછીના બધા પ્રાણમય વગેરે. કારણ કે પ્રાણમય વગેરે બહાર હોય તો એનું કોઈ રૂપ ના, પણ આ શરીરની અંદર વ્યાપીને રહેલા હોય તો શરીરનું રૂપ એનું રૂપ થઈ ગયું એમ કહેવાનું છે. અને એના માટે આ ભાષ્યકાર જે છે એક સરસ ઉદાહરણ આપે છે. એટલે કે જુઓ આના જેવું. એટલે શું તો કે મૂષા નિષિક્ત ધ્રુત તામ્રાદિ પ્રતિમાવત, જાણે કે પેલા આપણે પેલું આ લોકો જે પેલી બનાવતા હોય છે મૂર્તિઓ બનાવે ને, પંચલોહ વગેરેની મૂર્તિઓ બનાવે, એમાં એ લોકો પેલું તાંબુ અને બીજી 4 ધાતુઓ બધી બરાબર ગરમ કરે અને પીગળી જાય ધાતુ, અને પછી એક પેલું જે બીબું તૈયાર કર્યું હોય એમાં આમ રેડી દે. એટલે એ ધાતુનો તો કોઈ આકાર નથી મૂર્તિમાં. મૂર્તિનો આકાર ધાતુઓમાં નથી, પેલી પીગળેલી ધાતુનું મિશ્રણ. એ તો પેલી ક્રુસિબલ જે હોય એની અંદર એ લોકો ગરમ કરે, અને બહુ ગરમ કરવું પડે, ખાસો 2000 ડિગ્રી ઉપર એને ગરમ કરે ત્યારે બધી ધાતુઓ પીગળી જાય. તાંબુ કે પછી પંચલોહ ગણો, 5 ધાતુઓ. જનરલી પંચલોહની મૂર્તિઓ આપણે બહુ જોઈએ છીએ. એ બધી પીગળી ને બધું મિશ્રણ જે તૈયાર થયું એમાં કંઈ મૂર્તિનો ક્યાં આકાર છે? પરંતુ પેલું બીબાની અંદર જેવું ઢાળે અને પછી બીબાના આકારને આધારે એ ધાતુ, પંચલોહની ધાતુનું મિશ્રણ પણ એ જ આકાર ધારણ કરી લે. એ રીતે આ અન્નમયનો આકાર છે, પણ આ પ્રાણમય વગેરે જે છે એ આ પંચલોહ જેવા એની અંદર પ્રવેશી ગયા, તો જાણે કે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, બુદ્ધિ, આ બધાએ જાણે કે એ આકારવાળા થઈ ગયા. એટલે હવે અમે અમારા માટે એમાં પક્ષીની કલ્પના કરવી, એમાં મસ્તક વગેરે બતાવવું અને પાંખો બતાવી સરળ થઈ ગયું. ભલે ને એમનામાં કશું કલ્પના કરવાની, પ્રાણમયનું આ મસ્તક છે, પ્રાણમયની આ પાંખો છે, પ્રાણમય રૂપી પક્ષીની, એ બધું, પરંતુ અમારા માટે સરળ એટલા માટે થઈ ગયું કે એની અંદર પ્રવેશ્યો પ્રાણ, મન, બુદ્ધિ વગેરે, અને એ પછી આ સ્થૂળ શરીર જે આકારવાળું છે એનો જે આકાર એને ધારણ કર્યો, એટલે જાણે કે એનામાં પણ આ બધું આવી ગયું. એટલે આ લોકો વાસ્તવમાં, એટલે આ તો પેલા કહે છે કે એટલે મેં પૂછ્યું કે ભાઈ કેવી રીતે આવું બને છે, આવું આ મૂર્તિ કેવી રીતે બનાવે છે? એટલે કહે છે કે જુઓ, એવું હોય છે કે એની અંદર પહેલાં તો એ લોકો એક પેલું મીણ હોય ને, એ મીણમાં તમે આમ સરળતાથી આકાર આપી શકો. એટલે મીણની મૂર્તિ બનાવે. કૃષ્ણની મૂર્તિ બનાવી તો મીણની બનાવે, અને મીણની મૂર્તિ બનાવી અને પછી એની ઉપર એક સ્પેશિયલ પ્રકારની માટી, જેમાં થોડો રેતીનો ભાગ પણ હોય, એવી એ માટી, પલાળેલી માટી એના ઉપર એ મીણના પૂતળા ઉપર આમ લગાડી દે, આખી એને ઢાંકી દે. ઉપરથી એ ખુલ્લું રાખે, માટીની જે લેપ કર્યો પણ ઉપરથી ખુલ્લું રાખે. પછી શું કરે, એ આખું જે તૈયાર મીણનું પૂતળું હવે એની આજુબાજુ આ રીતે વીંટળાઈ, પેલી માટીવાળું, એને પહેલાં તો પેલું પાણીથી એને માટી લગાડેલી હોય એના ઉપર, એટલે પછી એને પહેલાં તડકામાં સૂકવી દે, અને પછી એને ભઠ્ઠીમાં ગરમ કરે. જેવું ભઠ્ઠીમાં થોડુંક જ ગરમ કરે એની સાથે જ પેલું મીણ પીગળી જાય, અને નીચે એક હોલ રાખ્યું હોય એમાંથી મીણ બહાર નીકળી જાય બધું. હવે ખાલી પેલું માટીનું પેલું બીબું તૈયાર થાય, એને બીબું કહે એ લોકો. અને પછી નીચેનું પેલું હોલ બંધ કરી દે, અને પછી આ પેલી ધાતુઓ, પંચધાતુનું મિશ્રણ કે તાંબુ જે પણ હોય એને બરાબર ગરમ કરે ભઠ્ઠીમાં, અને પછી એની અંદર આ માટીનું જે આ બીબું જે તૈયાર થયું એની અંદર રેડી દે. ઉપર મસ્તકમાં ખુલ્લું રાખ્યું છે ને, એટલે એમાંથી રેડી દે અંદર, અને પછી તો અંદર એ આકાર આવી ગયો એનો, જે પણ કૃષ્ણનો આકાર કે જે પણ હોય આવી ગયો એની અંદર. હવે ઠંડુ પડે એટલે પેલી માટી જે બધી હોય ઉપરની એ બધી કાઢી નાખે, તૈયાર મૂર્તિ આ રીતે. એટલે એવી જ રીતે અહીંયા આચાર્ય બહુ સરસ લઈ આવ્યા. એટલે કે જેવી રીતે આ પેલી આ જે ધ્રુત એટલે આ બધું પીગળેલી, મૂષા નિષિક્ત ધ્રુત તામ્રાદિ પ્રતિમાવત. નિષિક્ત એટલે મૂષા એટલે આપણું આ ક્રુસિબલ, એટલે આપેલું અહીંયા આપેલું બીબું, અને એની અંદર નિષિક્ત એટલે એમાં રેડવામાં આવેલી શું, ધ્રુત પીગળેલી, તામ્રાદિ, તામ્ર એટલે તાંબુ, અને બીજી બધી ધાતુઓનું જે પીગળેલું મિશ્રણ જે છે એ જેવી રીતે તમે પેલા માટીનું જે પેલું બીબું જે તૈયાર થયું છે એને મૂષા કહેવાય, એની અંદર જે પેલું નિષિક્ત એટલે રેડવામાં આવ્યું આ મિશ્રણ ધાતુનું,
અને કેવી રીતે પ્રતિમા તૈયાર થઈ ગઈ, એક રૂપ એનું આવી ગયું, એટલે કૃષ્ણનું કે જે પણ રૂપ હોય એ આવી ગયું. એવી જ રીતે આ અન્નમયનું રૂપ છે એ જાણે કે બીબું, અને એની અંદર આ પ્રાણમય રેડવામાં આવ્યો. પ્રાણમયનું રૂપ નથી, પણ પ્રાણમય આ શરીરમાં વ્યાપી ગયો, અને માટે પ્રાણમય પણ જાણે કે રૂપવાળો થઈ ગયો, મનોમય રૂપવાળો થઈ ગયો, વિજ્ઞાનમય રૂપવાળો થઈ ગયો. એટલે કે અમે હવે ત્યાં પક્ષી વગેરેની કલ્પના કરીએ, એનું મસ્તક વગેરે, પાંખો, પૂંછ બધાની કલ્પના કરીએ અમારા માટે હવે સરળ થઈ ગઈ એમ કે છે. અહીંયા અન્નમયમાં તો બધું છે, મસ્તક એ છે ને, પૂંછનો ભાગ, નીચેનો ભાગ ને, જમણું અંગ ને, ડાબું અંગ ને, એ બધાને જમણી પાંખ ડાબી પાંખ કહી દીધું, એ તો સરળ છે. એવી ને એવી રીતે આ પ્રાણમય વગેરેની અંદર પણ અમે કહી શકીશું, કારણ કે આ જેમ બીબામાં ઢાળેલી પેલી પીગાળેલી ધાતુ જેવું છે અને એક રૂપ તૈયાર થાય એવી રીતે છે. એટલે આ રીતે પ્રાણમય જે છે અન્નમયમાં વ્યાપી ગયો, અને એ રીતે અન્નમયનો એનો આકાર આવી ગયો. પછી મનોમય જે છે પ્રાણમયમાં વ્યાપી ગયો, અને એને પ્રાણમયનો આકાર આવી ગયો. પછી વિજ્ઞાનમય છે મનોમયમાં વ્યાપી ગયો, મનોમય રૂપી બીબામાં, અને માટે મનોમયનો આકાર આવી ગયો. એવી રીતે તદપ્યેશ શ્લોકો ભવતી, એટલે કહે છે કે તત્ તસ્મિન એવા અર્થે ભાષ્યકાર કહે છે બ્રાહ્મણોક્તે અન્નમયાત્મ પ્રકાશક એષ શ્લોક મંત્ર ભવતી. એટલે તત્ તસ્મિન એવા અર્થે આ જે વસ્તુ હમણાં કહેવામાં આવી એ જ અર્થની અંદર બ્રાહ્મણોક્તે એટલે બ્રાહ્મણ વિભાગની અંદર, વેદના બ્રાહ્મણ વિભાગમાં આ એષ શ્લોક ભવતી એની અંદર આ વાસ્તવમાં મંત્ર રહેલો છે, જે વાસ્તવમાં બતાવે છે કે આ સ્થૂળ શરીર વગેરે જે છે એ આત્મા છે. અને એની શરૂઆત ક્યાંથી થાય છે તો કે છે અન્નાદ્વૈ પ્રજાયંતે. એટલે બ્રાહ્મણ વિભાગ જે છે એની અંદર એ મંત્ર કોટ કરતા હોય. જે મેં કહ્યું હતું આ વસ્તુ તમને કે વેદની અંદર મંત્ર વિભાગ છે, બ્રાહ્મણ વિભાગ છે, પછી આરણ્યક ને ઉપનિષદ. એ ભાઈ આ મંત્ર વિભાગમાંથી કોઈ મંત્ર આ બ્રાહ્મણ વિભાગમાં કોટ થતા હોય. આ બ્રાહ્મણોપનિષદ છે, તૈત્તરીય ઉપનિષદ, એની અંદર મંત્ર કોટ કરવામાં, એટલે શ્લોકનો અર્થ છે વાસ્તવમાં આ મંત્ર. શ્લોકનો અર્થ અહીંયા મંત્ર ગણવાનો. એ કયો મંત્ર છે કે હવે જે શરૂ થાય છે તે, એટલે એ મંત્ર આ બ્રાહ્મણ વિભાગમાં રહેલું ઉપનિષદ મંત્ર વિભાગમાંથી અહીંયા કોટ કરે છે. શેના માટે? કે આ સ્થૂળ શરીર જે છે એ જ આત્મા છે, એ રીતે. અને પછી આગળ વધશે, બરાબર ને? અન્નરસમય સવાયેશ પુરુષ અન્નરસમય. આ અન્નમય રસ જે પુરુષ છે એ મનુષ્ય શરીર જે છે એ જ આત્મા છે એમ કરીને પહેલાં અહીંયા આત્મા કહેશે, પછી ધીમે રહીને કહેશે ના 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 અન્યોંતર આત્મા પ્રાણમય. આ આત્મા નથી, આત્મા તો પ્રાણમય છે. એની અંદર વ્યાપેલો, આ સ્થૂળ શરીરમાં વ્યાપેલો જે છે પ્રાણ કે પ્રાણમય કોષ, એ આત્મા છે. એટલે પછી આપણી આત્મબુદ્ધિ આ શરીરમાંથી નીકળી ગઈ, અન્નમયમાંથી. પછી કહેશે પ્રાણમય આત્મા છે. પછી કહેશે ના 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 ના, જો આની અંદર રહેલો, પ્રાણમયની અંદર રહેલો મનોમય જે છે એ આત્મા છે. એટલે આપોઆપ પ્રાણમયમાંથી આત્મબુદ્ધિ જતી રહી. આ રીતે ધીરે ધીરે અંદર લઈ જશે એમ કહેવાનો અહીંયા આશય છે. પણ એને આત્મા કહેવાની શું જરૂર? અને આત્મા કહેવાનું પછી એને આ નકારવો એવું કરવાની જરૂર શું? પણ આત્મા જ છે ને ભાઈ. હા, છે તો આત્મા જ ને. આત્મા તો અનંત છે, તો પછી આ ક્યાં, અને ક્યાં મૂકી આવીશું? અને આત્મા નહીં કહો તો એને ક્યાં મૂકી આવશો? અનંતની બહાર ક્યાં મૂકશો? એટલે બધું આત્મા જ છે. પણ આત્મા અન્નમય છે, આત્મા શરીર છે એવું ના કહેવાય. આત્મા તો આ સર્વથી વિલક્ષણ છે, પાંચે કોષથી વિલક્ષણ છે. આત્મા કેવળ સચ્ચિદાનંદ જ છે. હા, ભલે તરંગ છે પ્રત્યેક તરંગને તમારે જળ કેવું જ પડે, છૂટકો જ નથી. પણ જળ તરંગ છે એવું તો ન જ બોલાય ને. કારણ કે તરંગ જો જળ તરંગ હોય તો તરંગનું અસ્તિત્વ નથી પણ હોતું કેટલીય જગ્યાએ, તો પછી જળ ના હોવું જોઈએ. પણ તમે જુઓ છો જળ તો સ્વતંત્ર છે, તરંગ ન હોય તો પણ જળ તો છે જ. એટલે જળ તરંગથી વિહીન છે એવું કહેવાય, તરંગ જળથી વિહીન છે એવું ન કહેવાય કદી. આ સમજવાનું છે. આ જ સમજ્યા વ્યવસ્થિત તો જ વેદાંત સમજ્યા, નહીં તો નહીં. આ સમજાયું તો વેદાંત. અને જો આવું સમજાયું કે આત્મા અને અનાત્મા ભિન્ન વસ્તુઓ છે, એ બેને છૂટા પાડવા જોઈએ, આત્મા અને અનાત્મા ભિન્ન વસ્તુઓ છે, તો એ વેદાંત નથી, એ તો દેવાંત છે. ઓકે, વાસ્તવની અંદર અન્નાદ્વૈ પ્રજાયંતે વગેરે એ વસ્તુ હવે એ વસ્તુ સમજાવવામાં આવે છે. એટલે આ પહેલો અનુવાક પતી ગયો, બાય ધ વે. એ પહેલો અનુવાક પતી ગયો, હવે બીજો અનુવાક શરૂ થાય છે.
અને હવે હું ખાલી એક થોડો સેક્શન વાંચું છું. આમ તો ઘણો મોટો સેક્શન છે. પહેલાં એક સેક્શન વાંચું છું. દ્વિતીય અનુવાકની અંદર બે મોટા મોટા સેક્શન છે. એની અંદરનો એક સેક્શન હમણાં વાંચું છું અને પહેલાં એનો અર્થ જોઈશું અને પછી એટલે કે જે અન્નમયને આત્મા બતાવે છે એનું વર્ણન આપણે પહેલાં જોઈશું. એ બીજા અનુવાકમાં વળી પાછું પ્રાણમયને પણ આત્મા બતાવે છે અને પછી એ વસ્તુ પછી આપણે જોઈશું. अन्नाद्वैः प्रजाः प्रजायन्ते याः काश्च पृथिवीगुश्रिताः अथो अन्नेनैव जीवन्ति अथैनदपि यन्त्यन्ततः अन्नगुं हि भूतानां ज्येष्ठं तस्मात् सर्वौषधमुच्यते सर्वं वै तेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते अन्नगुं हि भूतानां ज्येष्ठं तस्मात् सर्वौषधमुच्यते अन्नात् भूतानि जायन्ते जातान्यन्येन वर्धन्ते अद्यतेत्ति च भूतानि तस्मादन्नं तदुच्यत इति. પહેલા આટલો ભાગ જોઈશું જેની અંદર અન્નમય આત્મા છે એ વસ્તુ અહીંયા સિદ્ધ કરે છે. પછી આગળ ધીમે રહીને વધશે કે ના 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 એ અન્નમયની અંદર રહેલો જે છે જેને પ્રાણમય અમે કહીએ છીએ એ આત્મા છે એમ. એટલે આપોઆપ અન્નમયમાંથી આત્મબુદ્ધિ છૂટશે. પણ પહેલાં અન્નમય આત્મા છે તો લેવું જ પડશે ને. આત્માને તમારે એક આ બધા શરીરો આત્મા છે વસ્તુ કહેવાની છે. જે કંઈ છે બધું આત્મા છે આમ કહેવાનું છે. એટલે આવું લોકો બોલે ખરા. આત્મા પરમાત્મા તો અનંત છે, પરમાત્મા તો અનંત છે અને પછી ધીમે રહીને કે એ ઉપર બેઠો છે વૈકુંઠની અંદર. એટલે પતી ગયું કામ આપણું. એટલે હા બહુ વિશેષ બુદ્ધિવાળા લોકો કે પરમાત્મા અનંત છે અને પછી કે પેલા એક લોકની અંદર ક્યાંક બેઠો છે. એટલે અનંત રહ્યો કે અંતવાળો થઈ ગયો, પરિચ્છિન્ન થઈ ગયો, તમે નક્કી કરો. હવે આ સેક્શનને સમજાવવા માટે ભાષ્યકાર જે છે આ મંત્ર છે ને, મંત્ર કોટ કર્યો છે ને આ ઉપનિષદે પોતે જ મતલબ કે આ બ્રાહ્મણ વિભાગની અંદર રહેલો છે ઉપનિષદ. તૈત્રીય બ્રાહ્મણ છે એની અંદર જ મંત્ર વિભાગમાંથી તૈત્રીય મંત્ર વિભાગમાંથી તૈત્રીય શાખાની મંત્ર વિભાગમાંથી આ તૈત્રીય બ્રાહ્મણ જે છે તૈત્રીય શાખા વેદની શાખાઓ છે એની અંદર પ્રત્યેક શાખામાં મંત્ર હોય, બ્રાહ્મણ હોય, આરણ્યક હોય ને ઉપનિષદ હોય. ઉપનિષદ આમ અલગ વિભાગ ના હોય. ઉપનિષદ પોતે મંત્ર વિભાગમાં હોય, બ્રાહ્મણ વિભાગમાં હોય કે આરણ્યક વિભાગમાં હોય. બૃહદારણ્યક છે ને, બૃહદારણ્યક એ આરણ્યક વિભાગમાં છે. શુક્લ યજુર્વેદની એ આરણ્યક શાખાની અંદર બૃહદારણ્યક ઉપનિષદ રહેલું છે. એનીવે હવે આ તૈત્રીય ઉપનિષદ છે એ આ તૈત્રીય શાખાની બ્રાહ્મણ વિભાગમાં રહેલું છે અને એ બ્રાહ્મણ વિભાગમાં રહેલું આ તૈત્રીય ઉપનિષદની અંદર મંત્ર વિભાગમાંથી મંત્ર કોટ કર્યો છે. એ આ અન્નાદ્વૈ પ્રજાયંતે વગેરે વગેરે. અને ભાષ્યકાર હવે આ સમજાવે છે જે મતલબ કે બીજા અનુવાકની શરૂઆત આ મંત્રથી થાય છે. એ અહીંયા કહે છે તદપ્યેશ શ્લોકો ભવતી. તદપી એશ અસ્મિન અર્થે શ્લોક. એટલે અમે તમને પહેલાં જે કહી દીધું પ્રથમ અનુવાકની અંદર કે આ અન્નમય વગેરે આત્મા છે એ વસ્તુ મંત્ર વિભાગમાંથી અમે તમને વધારે વિસ્તારથી સમજાવીએ છીએ કે અન્નમય આત્મા કેવી રીતે છે. એટલે ભાષ્યકાર કહે છે આ વિભાગ મેં જે હમણાં મેં ચેન્ટ કર્યો એનો અર્થ અહીંયા પ્રગટ કરે છે. ભાષ્યકાર સમજાવે છે अन्नाद रसादि भाव परिणतात् वै इति स्मरणार्थ प्रजाः स्थावर जंगमाः प्रजायन्ते याः काश्च अविशिष्टाः पृथिवीं श्रिताः पृथ्वीमाश्रिताः ताः सर्वाः अन्नादेव प्रजायन्ते अथोपि जाताः अन्नेनैव जीवन्ति प्राणान् धारयन्ति वर्धन्ते इत्यर्थः. अथ अपि एनत् अन्नम् अपीयन्ति अपि गच्छन्ति. अपि शब्दः प्रतिशब्दार्थे अन्नं प्रति लीयन्ते इत्यर्थः. अन्ततः अन्ते जीवनलक्षणायाः वृद्धेः परिसमाप्तौ कस्मात् अन्नं हि यस्मात् भूतानां प्राणिनां ज्येष्ठं प्रथमजम्. જો બહુ સુંદર સેક્શન છે. અહીંયા કહે છે કે પૃથ્વીમ શ્રિતઃ આશ્રિતઃ યહ કહ ચ યહ કહ જે પણ છે, જે પણ બધા પ્રાણીઓ જે છે બધા જે આ જીવિત છે કે પ્રાણીઓ મતલબ કે જે કંઈ બધા જીવન ધરાવનારા આ બધી જુદી જુદી યોનિઓ
જે પણ જીવન ધરાવનારા બધા લિવિંગ બિંગ્સ કહીએ ને, જે બધા જે જીવિત જે છે, જે બધા ચેતન જે છે, જે પ્રાણીઓ જે છે, જે ચાલી શકતા હોય કે ન ચાલી શકતા હોય, એ બધા જ વાસ્તવની અંદર ઉત્પન્ન થયેલા છે. એટલે ક્યાંથી ઉત્પન્ન થયેલા છે વાસ્તવની અંદર? પ્રજા સ્થાવર જંગમાહ. પ્રજા કહ્યું ને, અન્નાદ્વૈ પ્રજા પ્રજાયંતે. આ અન્નમાંથી પ્રજા પ્રજાયંતે. અન્નમાંથી આ બધા સ્થાવર જંગમ બધા જ બધા પ્રકારના પ્રાણીઓ જે છે એ ઉત્પન્ન થયેલા છે. એટલે યાહ કાશ્ચ અવિશિષ્ટા પૃથ્વીમ શ્રિતા પૃથ્વીમાશ્રિતા તાહ સર્વાહ અન્નાદેવ પ્રજાયંતે. યાહ કાહ, જે પણ એમ. એટલે સ્થાવર જંગમાહ. જંગમ એટલે શું? એટલે કે જે લોકો ચાલી શકે. એટલે ચાલી શકે એટલે આપણને થયું પગ હોય ના. કેટલા બધા પ્રાણીઓ જે છે એ બધા ચાલે છે પણ પગ નથી હોતા. જેમ કે આપણા સર્પ જાતિના બધા જે છે એ બધા વાસ્તવની અંદર પગ ધરાવતા નથી. એ તો આ છાતીના ભાગથી ચાલે છે, હે ને? તમે જાણો છો. એટલે એમને ઉરગહ કહ્યું. ઉરસા ગચ્છતિ ઇતિ ઉરગહ. ઉરસ એટલે આપણો મધ્ય ભાગ, એટલે કે આ છાતીનો ભાગ. ઉરસા એના દ્વારા ગમન કરનાર, ગચ્છતિ એટલે એ લોકોને ઉરગ કહેવામાં આવે છે. એટલે બધા ચાલી શકે. જંગમ એટલે આ બધું જેમાં આ પ્રકારની ગતિ રહેલી હોય. ગમ ધાતુમાંથી જ આવે છે. ગમ ધાતુનો જવું, એના પરથી જ આ જંગમ શબ્દ આવે છે. એટલે એ મતલબ જે બધા ચાલી શકે છે, પણ ચાલવું અર્થાત બધા પગ ધરાવે છે એવું નહીં માનવાનું. એટલે આમ જેમ કે આપણે આ જે છે એવી રીતે મતલબ કે બીજા બધા જે છે સમુદ્રની અંદર કેટલા બધા છે જે કંઈ આમથી આમ ગતિ કરે છે, પગ ધરાવતા માછલી જેવા ક્યાં પગ ધરાવે છે? એટલે આવો તો બધા ઘણા છે. પણ જે કંઈ પ્રાણીઓ છે ગતિ બધી કરનારા છે કે સ્થાવર છે, આ સ્થાવર જે એનો અર્થ શું છે? એટલે વર શબ્દ જે છે ને એ એનો સ્વભાવ બતાવે છે. સ્થા ધાતુમાં જે કહ્યું છે એ વાસ્તવમાં એ જ એની પ્રકૃતિ છે, સ્વભાવ છે, એવું બતાવે છે. સ્થા એટલે ઊભા રહેવું, વર એટલે એનો સ્વભાવ, અર્થાત જેનો સ્વભાવ જ ઊભા રહેવાનો છે. મતલબ ગતિ કરી શકતા નથી. વૃક્ષો છે જીવિત બધા, એ જીવો જ છે. એટલે અહીંયા કહે છે યાહા કાહા, શ્રુતિ કહે છે યાકાશ્ચ પૃથ્વીમાં આશ્રિતા. જે કંઈ બધા અહીંયા આ બધા રહેલા જે છે એ બધા જ જીવો વાસ્તવની અંદર મૂવિંગ નોન મૂવિંગ બધા જે છે એ વાસ્તવમાં આ અન્નમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અન્નમાંથી જ વાસ્તવની અંદર અન્નના રસમાંથી ઉત્પન્ન થયેલા છે એમ ગણો. પણ છેવટે અન્નનો રસ, અને એમાંથી બીજ બને, પુરુષ કે સ્ત્રી જે પણ યોનિની અંદર, ને એમાંથી પછી ઉત્પન્ન થાય. એટલે અને આ રીતે વાસ્તવની અંદર સ્થાવર એમાં પેલો વર છે ને, એટલે આપણે પેલું હું ઘણી વાર કહું છું ભાસ્વર. ભાસ એટલે શું? ભાસવું. વર એટલે એનો સ્વભાવ, જેનો સ્વભાવ જ ભાસવાનો છે, એને ભાસ્વર કહેવાય. સૂર્ય હંમેશ ભાસતો જ રહે. એ ઈશ્વર, ઈશ એટલે શું? નિયમન કરવું. એનો સ્વભાવ જ છે, હંમેશ માટે એ નિયમન કરનારો જ હોય. એની સામે કોઈ બળવો ન પોકારે, એને સત્તા પરથી તગેડી ન મૂકી શકે. એનું નામ ઈશ્વર. બીજા બધા જીવો છે એને તો એ તો છેવટે કશું કોઈ કાઢે નહીં તો ઇલેક્શનની અંદર કાઢે, એટલે એ સત્તા જતી રહે. પણ આ ઈશ્વર એવો છે કે જે હંમેશા નિયંત્રણ કરનારો છે. સર્વ એના નિયંત્રણમાં હંમેશ માટે હોય છે. એટલે ઈશ્વર, ભાસ્વર, નશ્વર તમે આ પણ જાણો છો. નશ એટલે નાશ પામવું, વર એટલે સ્વભાવ, જેનો સ્વભાવ જ નાશ પામવાનો છે. એમ કહ્યું તો કે આ જગત સતત નાશ પામે છે. પ્રત્યેક વસ્તુ પ્રત્યેક ક્ષણે બદલાય છે. મતલબ કે એ પહેલાં જે હતું પહેલાંની ક્ષણમાં એ ગયું. આવું જ છે ને જગત. એનીવે એટલે વાસ્તવમાં એટલે એની અંદર વાસ્તવમાં આ સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે જે હંમેશ માટે ઊભા રહે છે. અને એમાં આપણે મેં તમને કહ્યું વનસ્પતિ જગત બધું જે છે, અને એ હંમેશ માટે આવું જ હોય છે, કદી ચાલી નથી શકતું. એ લોકો કદી એમ ના થાય ચલો મોર્નિંગ વોક લઈ આવીએ અમે, એવું એમને કદી ના થાય. અને સારું છે નથી જતા એ,
કારણ કે વાસ્તવની અંદર તમે તમારા વાડાની અંદર કોઈ ઉગાડ્યું હોય, વેલા પર કશું ઉગાડ્યું હોય અને સરસ મજાની કાકડી કે દૂધી કે કંઈક થયું હોય અને તમે લેવા જાઓ ને તમને જુએ કે તમે આવો છો અને એનું અંગ તમે તોડી જવાના છો, તો એ ભાગવા માંડે તો શું થાય? તમે વિચાર કરો કે આ મતલબ કે આ ફ્રૂટનું આંબામાં પરથી હવે તો લોકો કેરીઓ ઉતારશે હવે થોડા વખતમાં આપણા ત્યાં, બરાબર? અને કેવી રીતે ઉતારે તમે તો જોયું છે ને, પથ્થરો મારે ને કેનું કેમ બધા ડાળીઓ ખેંચે ને કેટલું બધું, એને કંઈક તારો હાથ ખેંચીએ એટલે જરા જોઈએ કેવી રીતે થાય. એટલે કેટલી રીતે બિચારાને આમ એક તો આટલા બધું આપે, પણ એને જે રીતે એના પરથી આ વૃક્ષ પરથી ઉતારતા હોય છે ફળ, એ વસ્તુનો એને અનુભવ થઈ ગયો કે આ આવ્યો છે આ રીતે મને બરાબર પરેશાન કરશે, આ બધું મારું અંગ તો તોડી નાખશે, પણ મને આ રીતે બીજા એક અંગ તોડવાની અંદર જાણે મારું અડધું શરીર ખલાસ કરી નાખશે, અને વૃક્ષ દોડવા માંડે તો આવું તમને જોઈને તો કલ્પના કરો. એટલે વાસ્તવમાં એ નથી થતું, કારણ કે સ્થાવર હંમેશ માટે એ ઊભું જ રહે છે. અને એ પ્રકારની વ્યવસ્થા જ છે આ જગતની અંદર. કેટલાક સ્થાવર, કેટલાક જંગમ, એ પ્રકારની વ્યવસ્થા છે. સ્થાવર છે સારું નથી દોડતા, એમના ફેમિલી પ્લાનિંગ નથી પાછું, એ ખરું, પુષ્કળ ઉત્પન્ન કરે. તમે ધાન્ય જુઓ, આ બધા આપણે બાજરી ને ઘઉં ને બધા જે થાય એક એક ખેતરમાં ઢગલાબંધ, ફળો બધા એક જ વૃક્ષ પર ઢગલાબંધ. અમે તો સમજીએ આ વર્ષે અમારે આટલા મણ કેરી ઉતરી, એમ કે પાછા આટલા મણ કેરી ઉતરી. એની એટલે તો આપણે પ્રાર્થના કરીએ છીએ, પૃથ્વી સસ્યશાલિની દેશો એમ ક્ષોભરહિત. તમે જાણો છો ને, પૃથ્વી સસ્યશાલિની, સસ્ય એટલે ધાન્ય, અર્થાત આ પૃથ્વી અમને એમાં પ્રાર્થના છે, એમાં આવું કે છે આવી આ પૃથ્વી જે છે, અથવા પૃથ્વી પર રહેલા આ બધા વૃક્ષો અને આ બધા ધાન્ય અને બધા અમને વિપુલ પ્રમાણમાં ધાન્ય પૂરું પાડો. એટલે બધા જે અનાજના બધા ક્રોપ, એ જે બધા પાક જે છે એ અમને વિપુલ પ્રમાણમાં અનાજ અને આ બધા વૃક્ષો વગેરે વિપુલ પ્રમાણમાં અમને ફૂલો, ફળો વગેરે, શાકભાજી વગેરે પૂરું પાડો. આવી પ્રકારની પ્રાર્થના છે. પૃથ્વી સસ્યશાલિની. યાકાશ્ય, ભાષ્યકાર યાકાશ્ય જે પણ છે એમ કહેવાનો એવો અર્થ થાય. યાહાકાહ જે પણ છે એમ. એટલે ભાષ્યકાર કહે છે સર્વે અવિશિષ્ટા, વાસ્તવની અંદર કોઈ પણ અપવાદ વગર. વિશિષ્ટ એટલે અપવાદ, અવિશિષ્ટા એટલે કોઈ પણ પ્રકારના અપવાદ વગર આ બધા જંગમ, દોડનારા, જળની અંદર દોડનારા, ઉપર દોડનારા, આકાશમાં કે પૃથ્વી પર ચાલનારા, અને જે બધા ઊભેલા પૃથ્વી પર કે જ્યાં પણ સમુદ્રના તળિયામાં ઊભેલા, એ બધા છેવટે બધાનો આધાર ક્યાં છે? પૃથ્વી છે. યાકાહ પૃથ્વીમ શ્રિતાહ, પૃથ્વીમ આશ્રિતાહ, પૃથ્વીને જ આશ્રિત છે. પૃથ્વી વગર કોઈનું અસ્તિત્વ, કોઈ પણ સ્થાવરનું કે જંગમનું, નાનો વાયરસ હોય કે આ મોટા મોટા વૃક્ષો હોય, જે પણ હોય, રેડવુડ હોય કે પેલા મોટા મોટા જાયન્ટ, કોઈનું પણ અસ્તિત્વ પૃથ્વી વગર શક્ય નથી. કેમ કે આવું કેવી રીતે કહો છો? બધા પૃથ્વીને જ આશ્રિત છે એવું કેમ કહો છો? એટલે કે છે અન્નાદ્વૈ પ્રજાયંતે, કારણ કે બધા અન્નમાંથી, પૃથ્વીમાંથી જ આવેલા છે. એ બધા અન્નને ખાનારા છે. અને વાસ્તવમાં એ કંઈ ગજબની વસ્તુ છે, બધા પૃથ્વીને આશ્રિત છે. પૃથ્વી એક પ્રકારની જ દેખાય છે આપણને, બરાબર છે? પૃથ્વી એક પ્રકારની દેખાય છે, પૃથ્વી અન્ન છે અને એ અન્ન એને ગ્રહણ કરનારા છે બધા. પરંતુ બધાના શરીરો જે છે ભિન્ન ભિન્ન છે. એક ગજબની વસ્તુ છે. એક જ તમે એક મીટર બાય 1 મીટરનો, દાખલા તમારે જો જમીનનો ટુકડો હોય તેની અંદર તમે એક મરચીનો છોડ ઉગાડો, અને એક પેલો શેરડીનો સાંઠો ઉગાડો, અને એક લીંબુનું ઝાડ હોય, આ બધું એ બધું છે પૃથ્વીનો વિકાર જ. તમે તો આટલું બી નાખ્યું હતું, એ જો કે પૃથ્વી જ છે, પરંતુ એ બી અંદર નાખ્યું હતું ને એમાંથી પછી આખું મોટું વૃક્ષ બન્યું. આવ્યું પૃથ્વીમાંથી, માટે બધું પૃથ્વીનો જ વિકાર છે. એક જ પૃથ્વી છે એટલામાં, બરાબર? 1 મીટર બાય 1 મીટરમાં એટલો જ જમીનને એક જ પ્રકારની છે. તમે એક બાજુનો છેડો ટેસ્ટ કરો કે પેલી બાજુનો છેડો ટેસ્ટ કરો, એક જ સ્વાદ આવે. પણ એમાંથી
એ પૃથ્વીના વિકાર રૂપે જે બહાર આવે છે એ બધું તદ્દન જુદું છે. એક ખાટો રસ ધરાવે છે ને ગળ્યો રસ ધરાવે છે ને કડવો રસ, કારેલાનો વેલો હોય. એવી રીતે વાસ્તવની અંદર પૃથ્વી રૂપી અન્ન બધાએ ગ્રહણ કરેલું છે, પણ છતાંય જે શરીરો એમાંથી બન્યા છે બધા, કેટલા પ્રકારના તો ફળોના ઝાડની, કેટલા પ્રકારની બધી વનસ્પતિઓની, કેટલા બધા પ્રકારના શાકભાજીના ઝાડની, ફૂલોના ઝાડ, તમે જુઓ. અને એ તો બધું આપણે આ સ્થાવરમાં ગણ્યું. એ રીતે જંગમ, કેટલા બધા પ્રકારના પેલા પાક, ધાન્ય બધા પાક, ઘઉં ને ચોખા ને બધું બીજું કેટલા પ્રકાર, બાજરીને, જુવાર ને, મકાઈને, કેટલા પ્રકારના ધાન્ય થાય છે. આ તો આપણે 2 4 5 ગણાવ્યા, પછી એ તો બધા સિવાયનું બધું બહુ છે પાછું હજુ. એટલે ઇન શોર્ટ આ બધા ધાન્ય વિવિધ પ્રકારના, કોદરી, ફલાણો, એનીવે. અને એ તો બધું સ્થાવરમાં ચાલો. અને જંગમ એટલે આ બધું ઉપર ઉડનારા, અંદર સમુદ્રની અંદર બધા ગતિ કરનારા, ઉપર ઉડીને ગતિ કરનારા, અથવા પૃથ્વી પર ચાલીને ગતિ કરનારા, અને એમાં પગ વગરના, પગવાળા, આ બધા એક એકથી વિલક્ષણ છે. અને એક એકમાં પછી પ્રજાતિઓ કેટલી બધી, માય ગોડ. સાપની અંદર કે છે કે 330 પ્રકારના સાપ છે. એમાં 30 પ્રકારના ઝેરી ને બાકીના નહીં ને, 330 પ્રકારના. મગરોમાં જાતિઓ છે, પેટા જાતિઓ. પક્ષીઓ એક હોય, આપણે ચકલીઓમાં પછી વિવિધ પ્રકારની ચકલીઓ. પક્ષીઓ કેટલા બધા પ્રકારના, પ્રાણીઓ કેટલા, એક સિંહની અંદર જ કેટલા વિશેષતાવાળા. વાઘ પાછા જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયાના વાઘ જુદા પ્રકારના દેખાય, અને આપણા રોયલ ટાઈગર, રોયલ બેંગાલ ટાઈગર, બંગાળની અંદર સુંદરવનની અંદર જે વાઘ છે એ જરા જુદા દેખાય. આફ્રિકાના જે સિંહ છે એના ને આપણા ત્યાં ભારતના ગીરમાં સિંહ છે, બંનેના દેખાવ જુદા છે. એટલે આમ સિંહનો દેખાવ ખરો, પણ પાછો એમાં તમે જોઈ શકો કે આ ભેદ છે. એમાં કેશવાળી એકની બહુ જ આમ શ્યામ વધારે પડતી ને એકની થોડી જરા ઓછી, આવું બધું બહુ જ કેટલું બધું. એટલે કહેવાનો આશય બધું આવ્યું છે બધું પૃથ્વીમાંથી જ. એ બધા શરીરો આવે છે પૃથ્વીમાંથી. યાકાશ્ચ પૃથ્વી ગુષ્યતા અન્નાદ્વૈ પ્રજા પ્રજાયંતી. આ બધી પ્રજા, સ્થાવર જંગમ બધું આવ્યું છે અન્નમાંથી, પૃથ્વીમાંથી. અને એ ખાધું એમાંથી આ બીજ ને પછી એ રીતે એમાંથી બધા ઉત્પન્ન થયા છે શરીરો. પણ આમ અન્ન કે પૃથ્વી એક પ્રકારની છે, પણ એમાંથી બનેલા શરીરો જે છે બધા કરોડો પ્રકારના છે. આનું નામ ઈશ્વર, આનું નામ ઈશ્વર. ચાલો એની બી પછી જોઈશું આ વસ્તુ વધારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.